શું તમે એવું વિચારો છો કે તમારા સપનાને સાચી દિશા નથી મળી રહી, કે પછી કોઈ એવો માર્ગદર્શક મળે કે જે તમને તમારી સાચી મંજિલ બતાવે? તો એવા જ માર્ગદર્શક બનીને દેવગુરુ બૃહસ્પતિ આવે છે. તમે જે કંઈ વિચારશો અને વિચારીને એના માટે મહેનત કરશો તો એ તમને પ્રાપ્ત થશે. તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સંતાન પક્ષથી સહયોગ પ્રાપ્ત થશે. સંતાનના જીવનમાં શુભતા, પ્રેમ સંબંધમાં પણ બધું બરાબર થશે ગુરુના આ રાશિ પરિવર્તનથી. મન અને મોહ બધું એક જ જગ્યાએ એકીકૃત કરશો તો આ સમય તમને દરેક સ્તરે મજબૂત કરશે. કરિયરની દ્રષ્ટિએ જો તમે કોઈ મોટી સંસ્થામાં કાર્ય કરો છો, કોઈ મોટી ટીમ કે પ્રોજેક્ટ લીડ કરો છો તો આ સમય બહુ જ સારો છે. રાજનીતિ, મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન અને લીડરશિપની ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને ખાસ ઓળખ પ્રાપ્ત થશે. જો તમે કન્સલ્ટેશન સાથે જોડાયેલા કાર્યમાં છો તો એવા ક્લાયન્ટ મળશે કે જેની સાથે જોડાવા માત્રથી તમારો વિકાસ થશે. દાંપત્ય જીવનમાં સંબંધો મજબૂત બનશે અને સંતાનની ઈચ્છા ધરાવતા દંપતી એકબીજા સાથે આ બાબતે ચર્ચા કરવા માટેનો આ સમય ઉત્તમ છે. અવિવાહિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળશે અને પ્રેમ સંબંધને લગ્ન સંબંધ માટે આગળ વધારવાની ચર્ચા માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે. એસઆઈપી, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ છે. દેખાડાથી બચવું અને વધારાના ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું. સિંહ રાશિના જાતકો પ્રત્યેક ગુરુવારે પીળા ફળ, ગોળ ચણાનો ભોગ વિષ્ણુ મંદિરમાં જઈને ચડાવો અને ઓમ બ્રેમ બૃહસ્પતિ નમઃ મંત્રનો દરરોજ 108 વાર જપ કરો. જો તમારી રાશિ પણ સિંહ હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો તમામ સિંહ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.